હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશન સંબંધે કડક કાર્યવાહી કરવા હજીરા પોલીસ સર્વેલન્સ ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે। શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રોહિબિશન સહિત ગેરકાયદે થતી પ્રવૃત્તિઓ પર અસરકારક પગલાં ભરવા માટે ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી, જે અનુસંધાને હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ. પરમાર તથા પીએસઆઈ ટી.કે. દેવમુરારીની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વેલુભાઈ અને હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ઘેલાભાઈને બાતમી મળી હતી કે જૂના ગામ ડેરી ફળિયા વિસ્તારમાં રહેતા નરેશ ઉર્ફે નલો શંકરભાઈ પટેલ પોતાના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે। આ બાતમીના આધારે પોલીસ દ્વારા સ્થળ ઉપર રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપીના ઘરની બાજુમાં આવેલ ખેતરમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।